શિવલાલભાઈ, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. જી જે ઘટના આજે સામે આવેલી છે, પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદાર અને તેમના ઉપર પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના બની ત્યાર પછી આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ સામે આવેલા છે. આ ઘટના મામલે આપનું શું કહેવું છે? આ એક જે કઈ ઘટના બની ને પેલા તો વખોડવા લાયક છે. બીજું કે આ ઘટનામાં ખોડલધામ અને નરેશ પટેલને જે વચ્ચે લેવાની વાત આવે છે ને, એ આ ભારતીય જનતા પાર્ટીનું મોટું ષડયંત્ર હોય એવું મને લાગે છે. જયારે ખોડલધામની પ્રગતિ અને જે કઈ ડેવલપિંગ વધતું જ હોય, આગળ વધે, ત્યારે આવા નવા ક્યારેક ને આ લોકો હવનમાં હાડકા નાખતા હોય છે. હું આપને એ વાત કહીશ કે જયંતિભાઈ સરદારા જે આમાં કથિત ફરિયાદી છે, એમને એ પણ ખોડલધામના કાર્યકર હતા અને છે. સાથે સાથે હમણાં સરદાર ધામમાં એ ઉપપ્રમુખ તરીકે પણ કઈક નિયુક્તિ થઈ એવું એ જાણ થઈ છે. હું આપને એ સાથે સાથે કહું છું કે સરદાર ધામના અહીંયા 78 ટ્રસ્ટી છે અને એક સજ્જન અને પરેશભાઈ ગજેરા જે ગગજીભાઈ સુતરિયા પછીનું બીજું સ્થાન ધરાવે છે, એવા અહીંયા લગભગ 10 થી 12 જણા, હસરાજભાઈ છે, આમ જોવો તો કેટલા, અને જે ખોડલધામમાં પણ ટ્રસ્ટી છે અને સરદારધામમાં પણ ટ્રસ્ટી છે. તો ક્યારેય સરદારધામ અને ખોડલધામ ને સરદારધામ વિશે કોઈ પ્રોબ્લેમ થયો જ નથી, થાય નહીં, અને વાતમાં એકબીજાને પૂરક હોય છે. જયારે હમણાં પ્રદર્શનનું કામ હતું તો હું ખોડલધામ ટ્રસ્ટમાં જે મંદિરનું એનું લાઇટિંગ નામ તેમ છે કે વાયરિંગ એ બધો વિભાગ સંભાળતો, તો અહીંયા મેં પ્રદર્શનમાં મેં મદદરૂપ કરીને હું ત્યાં એને જ્યાં જરૂર માર્ગદર્શન જરૂરત હતી હું જતો હતો. જી, એવી રીતે દરેક વસ્તુમાં હોય છે. પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક, હું આપણે બહુ અમારી સ્થાપના વખતેની આ જયંતિભાઈને લગતો જ એક કિસ્સો કહું છું. જી, જયંતિભાઈ જયારે અમારે ખોડલધામની સ્થાપના થઈ અને પહેલી જ વખત 2011માં અમારી ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો, એ પછી અમારે રાજકોટની અંદર કારતક સુદ આઠમ અમે એ દિવસે અમે લેવા પટેલનું એક સ્નેહ મિલન ગોઠવતા હોય છે, એકતા દિવસ તરીકે ઉજવતા હોય છે. એ દિવસે રાજકોટમાં જે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના પદાધિકારી અને શાસકોએ ખોડલધામમાં આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીની અંદર લેવા પાટીદારના ઉમેદવારો, કોર્પોરેટરો કે કાર્યકરોને આવતા રોકેલા હતા. એ સમયે જયંતિભાઈ ખોડલધામમાં આવ્યા હતા, એટલે જયંતિભાઈ નું ખોડલધામ પ્રત્યે લગાવ છે અને હતો અને રહેતો હોય છે. અને પાદરિયાની જે વાત છે, તો પાદરિયા અમારી એક શિક્ષણ સમિતિ કે શિક્ષણનો એક આખો વિભાગ હોય છે, એમાં જ્યાં જ્યાં જરૂર પડતી હોય ત્યાં માર્ગદર્શન ને પીરિયડ લઈ અને એવું બધું આવતા હોય છે. એ બધું નિસ્વાર્થ અને કોઈ પણ જાતનો ચાર્જ લીધા આવતા હોય છે. એનાથી માર્ગદર્શનથી ઘણા છોકરા વિદ્યાર્થીઓને આગળનું ભણતર અને એમનું બધું ખૂબ જ આગળ વધે. પણ જ્યાંથી આ સરદાર ધામમાં આ પ્રકરણ બને અને સામે આમું મૂકવું, એટલે મને એવું લાગે છે કે જયંતિભાઈ છે એ બેઝિક ભારતીય જનતા પાર્ટીના માણસ છે અને સરદાર ધામમાં અત્યારે ઉપપ્રમુખ છે, એટલે એને કદાચ અત્યારે એની દિશા અને દશામાં થયું હોય ને આવ્યું હોય અને એવું લાગ્યું હોય કે હવે આ હુમલો થયો અને એમાં નરેશભાઈ ની ઓલી હોય ને આવો એવું લખ્યું છે, અયોગ્ય છે, એને હું આને વખોડું. સાથે સાથે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખોડલધામને નીચા દેખાડવાની જે વાત હોય ને, એવું મને લાગે. હું આપને કહું, ને સરદાર ધામ જે ખોડલધામ છે એ લેવા પાટીદારોની સંસ્થા છે, સરદાર ધામ છે એ લેવા અને કરવાની સંસ્થા છે. સરદાર ધામનો બેઝિક હેતુ વેપાર અને શિક્ષણ છે. ખોડલધામનો હેતુ શૈક્ષણિક, સામાજિક અને સંગઠનાત્મક કાર્યક્રમ અને હવે હોસ્પિટલનું અમે કરી રહ્યા છે. બરાબર. આ બેયના બેઝિક અલગ છે, બેયના દાતા અલગ છે, બેયનું અલગ છે. પણ ક્યાંક ને ક્યાંક હવે આ ખોડલધામના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના પદાધિકારીઓએ આવવાની ના પાડી હતી,
એ જ હવે લોકો ખોડલધામ ઉપર કબજો લઈ રહ્યા છે. જી ઘણી વાર આપ અહીં જોતા સવાલ એ થાય છે કે શિવલાલભાઈ આપે જે આખી વાત કરી કે ખોડલધામ અને સરદારધામ બંનેના કાર્યક્ષેત્ર મૂળ તો સમાજને પાયારૂપ સુવિધાઓ પહોંચે અને તેના શિક્ષણની સુવિધા હોય, આરોગ્યની સુવિધા હોય બિલકુલ અને બીજી અન્ય પ્રવૃત્તિઓ હોય તે પહોંચે, તે મુખ્ય હેતુઓ બંને જે સંસ્થાઓ છે તેની રહેલી છે. પરંતુ અહીં જયંતિભાઈએ જે ખોડલધામના ચેરમેન વિરુદ્ધ આખો મોટો અવાજ ઉઠાવ્યો અને તેમના ઈશારે જ હુમલો થયો છે એ વાત આવી ને ત્યાર પછી ગુજરાતના રાજકારણમાં પણ થોડોક ગરમાવો એટલા માટે જોવા મળે છે કે જ્યારે નરેશભાઈનું નામ આવે ત્યારે ગુજરાતનું રાજકારણ ઈચ્છે કે ન ઈચ્છે પરંતુ ક્યાંક તો ચર્ચા થવાની શરૂઆત થઈ જતી હોય છે. ભૂતકાળમાં પણ આપણે આ જોયેલું છે. બહુ દુઃખની વાત છે. હવે હુમલો થયો, આજ સુધીમાં પાદરિયાનો ઇતિહાસ તો એવો નથી કોઈ પણ જગ્યાએ. એટલે હું આપને વાત કરું કે આપ કોઈ પણ એક કાસ્ટમાં બિલોંગ કરતા હો, હું બીજી કાસ્ટમાં બિલોંગ કરતો હોઉં. આપણે ઘણી વાર બેઠા હોય ને તો હું સ્વાધ્યાય પરિવારમાં માનતા હોઉં, તમે આશાપુરા, માખણા, આસારામમાં, કોઈ ઓમ શાંતિમાં, કોઈ સ્વામિનારાયણમાં માનતા હોય. એટલે ઘણી વાર ધર્મગુરુ કે ગુરુ કે એના વિશે કે સંસ્થા વિશે કે ઘણી વાર આપણે વધારે પડતું ઓલું બોલવા માંડી તો સામે વાળા ઉશ્કેરાતા હોય. અને ઘણી વાર થાય ગુજરાત કે ભારતમાં કે વિશ્વમાં આતંકવાદ છે એનો નમૂનો શું છે કે જે આતંકવાદની પ્રવૃત્તિથી ક્યાંય પેરાય એ એક જાતના રૂઢિચુસ્તમાંથી આવતા હોય. આ બાબતમાં ક્યાંય આવું સળભળ ને વાત થઈ હોય, તમે સીસીટીવી ફૂટેજ તો જો, સીસીટીવી ફૂટેજમાં આ પાદરિયા છે એ બહાર જાય છે, આ જયંતિભાઈ આવે છે, એ ગાડી માંથી ઉતરે છે, પાછળ જઈને બે વાત કરે, પછી એમાં વાતચીતમાં થઈ જાય. આ પૂર્વ જે ઘરે પાદરિયાજી છે, જે શેરીમાં રહીએ છે, એના ત્રીજા મકાન વાળાની લગ્ન છે તો પાદરિયા પાડોશીના દ્રષ્ટિએ હાજરી આપવા જાય. જયંતિભાઈ સરદારના ગામના છે તો એ હાજરી આપવા જાય. એટલે ત્યાં જઈ તો આમાં પૂર્વ આયોજિત. અને હું એમ કઉ છું કે જયંતિભાઈ તો સરદારધામમાં છેલ્લા 4-6 મહિનાથી જોડાણા છે. સરદારધામ તો ક્યારથી છે બધું છે ને અમારા જ અહીં બધા રાજકોટમાં 78 જણા હોય તો કોઈને ખોડલધામ એમ નથી કેતું કે તમે રોકાવ કે જાઓ કે તમે શું કરો છો તમે ન જવું જોઈએ. જયંતિભાઈ ને શું પ્રશ્ન આવ્યો? આવું કેવી રીતે ઉદ્ભવ્યું? મૂળમાં જાઓ, આ બધું એવું નથી. પણ બીજા કોર્પોરેટરો, ઓલા બીજા જે કઈ ટ્રસ્ટીઓ કે જે કઈ છે એ મૂળ સામાજિક કે બીજા હેતુ માટે હોય તો એને આવી કોઈ પ્રવૃત્તિમાં ઉશ્કેરવું કે હાથે કે કઈ ના હોય. એવી શું જરૂર પડી? મારકૂટ થાય, તપાસ થાય, પાદરિયા સામે આવે, વાતચીત થાય. ઉલ્લે ત્યારે તમે આક્ષેપ કરો ને નરેશભાઈ કરે. નરેશભાઈ તો અત્યારે વિદેશ બેઠા છે. અને આવું કરવાનું હોય તો નરેશભાઈ કે આજે પીઆઈ કક્ષાની વ્યક્તિ આવી રીતે કઈ એને ખબર નથી પડતી કે હું કઈ રીતે કાયદો હાથમાં લઉં છું, શું છે એ કઈ પરિસ્થિતિ નથી. તો આમ કઈ રીતે કહ્યા કે નરેશભાઈ ને પૂર્વ આયોજિત કાવતરું છે, ના છે, તે છે. સરદારધામ છે, મારે આપને અત્યારે નથી કીધું તો બોલાવું. સ્ટેડિયમ નું નામ બદલાયું, સરદારધામ નહીં બોલે. 14 છોકરાઓ મારી નાખ્યા આંદોલનમાં, સરદારધામ નહીં બોલે. એટલે વિંગ જ છે, ભારતીય જનતા પાર્ટીની વિંગ જ ચાલે છે. આવું સંગઠન છે, આટલી તાકાત છે, આવું છે તો એ સરકારને કઈ ન અગે. જેના ઓર્ડર હોય એને સ્ટેજ ઉપર બેહારે છે. હવે અત્યારે આવો નાનો હુમલો થયો તો એમાં નરેશભાઈ પૂર્વ આયોજિત ફલાણું નાંતે આ શબ્દો અને કેમ અમને આ સાંભળીને દુઃખ થાય છે. એમાં કરીશું કદાચ જયંતિભાઈ એકને અમે કીધું હોય કે રોકે ખાતે કેમ કીધું હોય કે તમે એમાંથી રાજીનામું દઈ દો. અરે આ રાજીનામું એક કાનખજૂરાનો પદ ભાંગે કે તો શું થાય? 78 ટ્રસ્ટી એક રાજીનામું દઈ દે અહીંયા સરદારધામ રોકાઈ જાય. એ તો એની દિશામાં જ હાલવાનું. એને વિચારધારા, એને કામ કરવાના અલગ, બધું અલગ જ છે. અમે હું કામ એને રોકતા હોય? ખોડલધામ ને જયંતિભાઈ ને સરદારધામ માંથી રોકવા માટે એવું અમારે શું આસ્તે હોય? હા, મને એવું લાગે છે કે જયંતિભાઈ ને જે સ્થાન આપ્યું છે, જે સ્થાનના હિસાબે કદાચ નવા ટ્રસ્ટી બનાવવાની કામગીરી હોય કે બીજી કામગીરી કરાવવાની હોય, એનું પ્રેશર હોય, એવી રીતે જઈને કરતા હોય કે કઈ કરવાનું હોય કે જયંતિભાઈ ને અત્યારે હાલ આ તબક્કે ઉપપ્રમુખ છે, એથી કે સારી પોસ્ટ ઉપર કે સારી રીતે કઈ આગળ એમાં એનું ગુડવિલ કે કેરિયર કરવું હોય તોય આવું કઈક બની આવ્યું હોય. નહીં તો આવા કઈ નાના ઝઘડા ના અંતે થાય
અને એની ઉપર થઈને આવા નામ ને આક્ષેપોને માતૃ સંસ્થાને જે સંસ્થામાં જયંતિભાઈનું લોહી લડેલું છે એ સંસ્થાનું નામ આમાં ભેળવી અને સંસ્થાને આજે જી આખો દિવસ ન્યૂઝમાં ખોડલધામ 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 જી જે 250-300 કરોડની હોસ્પિટલ બનાવતી હોય, જે વિદ્યાર્થીઓને ભણાવતા હોય, જે આટલી સામાજિક સંસ્થાનું કામ કરતી હોય, આટલું સંગઠનનું કરતા હોય અને મંદિર બનાવીને રાષ્ટ્રને અર્પણ કરતા હોય. આજે તમે ખોડલધામ જાઓ ત્યાં નહીં જમવામાં, પ્રવેશમાં, મંદિરમાં, દાનમાં ક્યાંય પણ અમારો એમ નથી કે આમાં લેવા પટેલ હોય તો જ તમે જે અમે રાષ્ટ્રને અર્પણ કરી દીધું છે. આ સંચાલન નિભાવણી અમે કરીએ છીએ. જી હવે આમાં ક્યાં કઈ રીતે ભેળવીને નામ અને સંસ્થાને સંડોવામાં આવે છે ને, મારે બે મિત્રો છે અને બે અમારા એક સામાજિકમાં આગળ છે, એક અમારા શૈક્ષણિક અને ઈ બાબતમાં આગળ છે. હવે બે નું કામ આ બે ને તો ભેગું થવાનું અમને તો આશ્ચર્ય લાગે છે કે આ બે ને કોઈ દી મીટિંગ મેં ભેગું નથી થવું, કોઈ દી એકબીજાના કાર્યક્ષેત્ર અલગ છે. ખોડલધામના કાર્યક્ષેત્રમાં કાર્યક્રમમાં બે ના કાર્યક્ષેત્ર અલગ છે, તો કેવી રીતે થઈ શકે? પણ નામ દીધું એની આપણને થોડુંક દુઃખ લાગ્યું અને નામ સંસ્થા અને નરેશભાઈ નું નામ આની જોડ્યું. એની અંદર મને એવું લાગે છે કે જયંતિભાઈ ને આમી પાર્ટીએથી ઉપસાવી અને આને બદનામ કરવા માટેનું કાર્ય હોય. જી આપ અમારી સાથે મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.